દાહોદ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થતા ફતેપુરા તાલુકાને છોડીને તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે। ખાસ કરીને દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી એટલે આમ કહી શકાય કે 6 કલાકની અંદર સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક વિસ્તારો જળમગ્ન થવા પામ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। દુકાનો જે બેઝમેન્ટમાં હતી તે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા દુકાનોમાં મૂકેલો તમામ સામાન ખરાબ થઈ જવા પામ્યો છે। ખાસ કરીને દાહોદ શહેરના બે વિસ્તાર જલવિહાર સોસાયટી તેમજ ભીલવાડા તળાવ ફળિયા વિસ્તારની હાલત કફોડી હતી। આપ દ્રશ્યો જોઈ શકો છો તળાવ ફળિયા ભીલવાડાના છે। આ કમર સુધી પાણીમાં જે સ્લમ વિસ્તારના જે ઘરો હતા તે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। લોકો ચાલીને જઈ રહ્યા છે, તેમના કમરથી ઉપર સુધી પાણી ફરી વળ્યા છે। મહત્વની બાબત એ હતી કે અહીંયા વીજ ટ્રાન્સફોર્મર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જોકે સદનસીબે અહીંયાના સ્થાનિકોએ એમજીવીસીએલને જાણ કરતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો, નહીતર ઘણી મોટી મુનારત સર્જી શકવાની શક્યતાઓ ઉભી થઈ હતી। એની સાથે આ બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ શહેરની જલવિહાર સોસાયટી છે, તેનું નામ જલવિહાર છે, પરંતુ આજે તે જલમગ્ન થવા પામી હતી। તમામ મકાનો જે હતા તેનામાં પાણી ભરાઈ ગયા હતા। લોકોના ઘર વખરીનો સામાન અને અન્ય જે ફર્નિચર અને યાંત્રિક ઉપકરણો હતા તે પણ પાણીમાં ખરાબ થઈ જવા પામ્યા છે। ખાસ કરીને અન્ય જે વિસ્તારો છે જેવા કે ગોદી રોડ છે અને અન્ય અંડરપાસ છે, એ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। પરિસ્થિતિ કફોડી હતી। દાહોદ શહેરમાં છેલ્લા ઘણા વર્ષો પછી આજે 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ દાહોદ શહેરના વિવિધ વિસ્તારોના દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી ચોમાસાએ જમાવટ કરતા એક ધારો વરસાદ વરસ્યો હતો અને 6 કલાકમાં આપ જોઈ શકો છો જે પાણીની પરિસ્થિતિ આ તો ભગવાનનું ઉપકાર કહો કે દાહોદ પ્રત્યે અમી દ્રષ્ટિ કહો કે વરસાદ 4 વાગ્યા પછી રોકાઈ ગયું। જો ના રોકાતું તો આનાથી વધુ પરિસ્થિતિ ભયાનક થઈ શકતી હતી। વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જે અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં પહોંચ્યા હતા અને જે પાણીનો નિકાલ કરવાની જે જગ્યાઓ હતી તે જગ્યાએ બુલડોઝર વડે પાણીનો નિકાલ કરવામાં જોતરાયા હતા, પરંતુ 6 થી 8 કલાક સુધી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આમ કહી શકાય કે દાહોદને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શણગારવામાં આવ્યું છે, પરંતુ આજે ઘણા સમય પછી 8 ઇંચ વરસાદે દાહોદની સ્માર્ટ સિટી દાહોદનું મેકઅપ ધોઈ નાખ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને જે અમુક વિસ્તારો હતા જ્યાં રોડ ઊંચા થઈ જવા પામ્યા છે, તો ત્યાં સોસાયટીઓ હતી અથવા જે રસ્તાઓ હતા તે તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા પરિસ્થિતિ વિકટ બની।